કેમ છો મિત્રો? સ્વાગત છે આપણા ધમધડા વગરના મોટા વ્લોગમાં. આજે આપણે અચાનક કાળિયા ઠાકરનો હુકમ થઈ ગયો હતો. આપણે બપોરે 1 વાગે નીકળી ગયા હતા ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ દ્વારકાધીશ ટેમ્પલે. ત્યાંથી દર્શન કરીને આવ્યા છીએ અત્યારે ભડકેશ્વર મહાદેવ. જોઈ લ્યો નજારો, આ જે નજારો. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એન્ડ સુધી. તમને આનંદ નો લાવી દઉં તો હા, તો કઈ સમજાણું નહીં, મને કઈ નો સમજાણું, બન્યા રહીજો કન્ટિન્યુ. ઉપર ભડકેશ્વર મહાદેવ, નીચે આરસીસી નો રોડ અને વચ્ચે મંથન જોગાણી. ઓકે, કરી દેજો બધાય. એમ પણ મિત્રો જોયો ને નજારો, હતો ને એક નંબર નજારો. ભલે આંખ તો નથી ખુલતી પણ હવે આપણે હુઈ ગયા છીએ. મળી કાલે સવારે. તો હાલો, રામે રામ. ધી નેક્સ્ટ ડે. ગુડ મોર્નિંગ મિત્રો. આપણે ઉઠીને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. એક ભાઈ હજી નાવા ગયા છે, આપણે બે ભાઈ અહીંયા સૂતા છે હજી. તો કન્ટિન્યુ રહેજો. આપણે 6 વાગ્યાની આરતીમાં તમને દર્શન કરાવી કન્ટિન્યુ. તો આપણે હવે મંદિર બાજુ કન્ટિન્યુ દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો છેલ્લે સુધી બના રહેજો. જઈએ છીએ આપણે મંદિર બાજુ. તો કન્ટિન્યુ મંગળા આરતીના દર્શન કરવા. જો આર્યો નજારો એટલે છે. જામ તો મિત્રો આપણે હવે નીકળી ગયા છીએ બેટ દ્વારકા જવા માટે. આપણે હવે ચા માટે હોલ્ટ લઈ લીધો છે. જોઈ શકો છો તમે, રાયકા પાન ટી સ્ટોલ. તો આપણે ગરમા ગરમ ચા ઠપકારી લઈ. ચા અહીંયા ગરમા ગરમ બને છે. ઓહો, આ ચા ભરે છે. ભાઈની નહીં ચા ભરાય છે. બંધ કરી દો, હજી 2 ભરજો. અહીંયા આપણે ત્રોફાની ચા ભરાઈ છે. ઠીક હે. તો મિત્રો ચા પીવાઈ ગઈ છે. ચોલા બોલા સેજ સેજ આવતા હતા, હવે ઉડી ગયા છે કમ્પ્લીટ. તો હવે આપણે આપણી રામ પ્યારીને લઈને નીકળવી બેટ દ્વારકા તરફ. તો કન્ટિન્યુ બન્યા રહેજો. તમને આનંદ આવે તો જાઓ. તો મિત્રો જોઈ લેજો નજારો. આ છે હોડકાનો નજારો, આ છે બેટ દ્વારકા જવાનો નજારો. જોઈ લેજો નજારો, નજારો જોવો જોવો. મજા આવે તો જાઓ. મોરલા કઈ ગયા બધાય? જોઈ લેજો મિત્રો નજારો, નજારો. તો મિત્રો આપણે સુદર્શન સેતુ ઉપર પહોંચી ગયા છીએ. હવે ફોટોગ્રાફીની કરી પછી જઈએ નીચે. તો મિત્રો આપણે જઈએ છીએ, ક્યાં જઈએ છીએ? બેટ દ્વારકા. આપણે જવું તો ગાડી લઈને, પણ ના જવા દીધા, ના પડી. કેમ કે અહીંયા ટ્રાફિક હતું થોડુંક. ટ્રાફિક ના હિસાબે ના પડી, એટલે આપણે બાય રિક્ષા જઈએ છીએ. તો તમે જોઈ લ્યો, આ નવી હોટલ બને છે એનો નજારો. વાહ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા મંદિરે. મિત્રો આપણે આવી ગયા છીએ સોનાની નગરી દ્વારકામાં. તો તમે જોઈ શકો છો, આપણે બેટ દ્વારકા પહોંચ્યા ને આપણા અહોભાગ્ય થોડાક નબળા હતા. આપણે પહોંચ્યા અને દર્શન બંધ થયા. તો આપણે આવી ગયા સોનાની નગરી, સોને કી દ્વારકા પાવન ધામ. હવે આપણે અહીંથી દર્શન કરીને પછી જાશું બેટ દ્વારકા. તો મિત્રો આપણે આવી ગયા છીએ સોનાની નગરી દ્વારકામાં. અંદર પહોંચી ગયા છીએ, તમે જોઈ લ્યો. બહુ મોટી કાનાની નગરી છે. જોવો કાનો કાનો કાનો
મિત્રો, તમે પણ જાણતા હતા કે કૃષ્ણ ભગવાનના આટલા બધા રૂપ છે, અનહદ રૂપ છે અહીંયા. મેં પણ આજે પહેલી વાર જોયા છે, તમને વિડીયોમાં બતાવ્યા છે. જો કોઈ પહેલી વાર આવતું હોય, તમને જો સોનાની નગરી દ્વારકાનું એડ્રેસ ન ખબર હોય, તો તમે બેટ દ્વારકા મંદિરેથી બહાર નીકળો, ત્યાંથી એક્ઝેક્ટ સીધો રસ્તો એટલે સીધી જ આવશે સોનાની નગરી દ્વારકા. તો આ એડ્રેસ ખાસ એકવાર યાદ રાખજો. જે પહેલી વાર આવતા હોય એની માટે છે. જે અવારનવાર આવતા હોય એ લોકોએ આ બાબત કાંઈ ખાસ ધ્યાનમાં લેવી નહીં. તો આપણે બેટ દ્વારકા મંદિરમાં દર્શન કરી લીધા છે, સોનાની નગરીમાં કરી લીધા. જોવો, અંદરથી ચોખાની પ્રસાદી આપી છે. આ પ્રસાદી વગર અહીંયાનો તમારો બેટ દ્વારકાનો ધક્કો સફળ નથી. એટલે તમે આવો ત્યારે જરૂર તમે આ પ્રસાદી લેજો. આગળ બન્યા રહેજો કન્ટિન્યુ. આપણે બેટ દ્વારકાનું લોકલ માર્કેટ એક્સપ્લોર કરવાના છે, તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે હવે બેટ દ્વારકાથી રિટર્ન થઈ ગયા છીએ. આપણે જઈએ છીએ હવે આપણે માર્કેટ પર. હવે આપણે જવાનું છે શિવરાજપુર બીચ બાજુ. તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. હા, એમ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ સુદર્શન સેતુ પર. તમે નજારો જોઈ લ્યો એકવાર. અત્યારે ફોટોગ્રાફીનો સેશન હાલે છે, જોઈ લેજો જરા. આ છે આપણી રામ પ્યારી, જોઈ લ્યો નજારો. મિત્રો, આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ પહોંચી ગયા છીએ. જોવો તમે નજારો. તો આપણે ભડકેશ્વર મહાદેવ થી દર્શન કરીને નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ આપણે શિવરાજપુર ભુજ તરફ. સોરી તો આપણે ભડકેશ્વર નહીં, બોલાફેર થઈ ગયું. ભડકેશ્વર જવાનું બીજી વાર, માફ કરજો. તો આપણે નાગેશ્વર મહાદેવ થી દર્શન કરીને નીકળી ગયા છીએ. હવે આપણે જઈએ છીએ શિવરાજપુર ભુજ. ભુજ નહીં, સોરી, બીચ. શિવરાજપુર બીચ તરફ જઈએ છીએ. તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. બ્લોગ મૂકીને ક્યાંય જતા નહીં. તમને મજા ન આવે તો ના, બાકી આવે તો જ. મિત્રો, આપણે આવી ગયા છીએ શિવરાજપુર બીચ ઉપર. અત્યારે રાઈડો ને એવું બધું તો બંધ છે, નવાની મનાઈ છે, કેમ કે બાર બોર્ડ માર્યું હતું એટલે બંધ છે. બાકી આગળની તો અમને કઈ ખબર નથી, બરોબર ને? તો કન્ટિન્યુ બના રહ્યો, તમને દરિયો બતાવું. તો તમે દરિયાનો વ્યૂ કાક જોઈ શકો છો. આ રીતનો છે. પબ્લિક અત્યારે સાવ નોર્મલ છે. દરિયો બહુ. હવે જોઈ લ્યો નજારો. તો અહીંયાથી મંદિર કમ્પ્લીટ બજારના દર્શન થવાના છે. અને હવે અહીંયા ઝીણો ઝીણો મતરો વરસાદ ચાલુ થઈ ગયો છે. છાંટો. હવે આપણે જઈ ભડકેશ્વર જઈ પાછા બીજી વાર. આપણે ગઈકાલે રાતે ગયા હતા, આપણે વ્લોગ ત્યાંથી જ ચાલુ કર્યો હતો. તો આજે પાછા બીજી વાર ભડકેશ્વર જઈ, પછી અહીંયા આવશું, ટાઈમ થશે આનો એટલે. ને પછી આપણે કરવાની છે એક્સપ્લોર દ્વારકા ફૂડ સિરીઝ. એમાં તમે જાણતા જ હશો કે અહીંના ફેમસ છે આ વાકોડ કૃપાના સમોસા, પછી પૂરી. એ બધું આપણે ખાવાનું છે, રઘુનાથની પૂરી. તો તમે બન્યા રહેજો છેલ્લે સુધી, તમને મજા આવે ને તો જ. અહીંયા ઉભા રહ્યો ઘડી. મિત્રો, આપણે વાકોડ કૃપાના સમોસા ખાઈ લીધા છે. ધુવાટા કાઢી નાખ્યા, ધુવાડા કાઢી નાખ્યા એવા હતા, ફૂલ ટેસ્ટી. જોઈ લો તમે લોકેશન, વાકોડ કૃપા. દ્વારકા આવો તો જરૂર એકવાર વિઝિટ કરજો.
સારા છે, મજા આવે એવું છે. 6 ડીશ ખાધી 4 જણા વચ્ચે, એટલે તમે વિચારી લ્યો કેવા છે. બાકી મોઢામાંથી ધુવાડા નીકળે તો જ આવો. હાલો હવે આપણે ગોમતી પાર્કિંગ તરફ જઈ, તો કન્ટિન્યુ બના રહેજો. અને હવે જો મેળ આવે તો આપણે લાઇટ હાઉસ જવાનું છે. અત્યારે હવે ખુલી ગયું છે, ફોન તો આવ્યો હતો ત્યાંથી. તો મેળ આવે તો જાહું, નગર બાકી સીધા આવે ઘર બાજુ. તો કન્ટિન્યુ બના રહેજો. તમે જાઓ ને જો ધજા ચડતી હોય ને તો સમજી લેવાનું કે દ્વારકાધીશના સાક્ષાત દર્શન થઈ ગયા. અખિલ બ્રહ્માંડ નાયક પૂર્ણ પુરુષોત્તમ દેવનંદન ભગવાન કી જય હો. તો આપણે રઘુનાથની ચટણી પૂરી ટેસ્ટ કરી લીધી. દ્વારકાની ફેમસ રઘુનાથની ચટણી પૂરી એ ખાઈ લીધી છે, તમે આગળ જોઈ વિડીયોમાં. હવે આપણે સીધા નીકળી છીએ અમરેલી તરફ, તો કન્ટિન્યુ બના રહેજો. હવે લગભગ તો વચ્ચે જો હોલ્ડ લઈને તો જ મળશું, બાકી મારી ગણતરી તો એવી છે કે તમે અને હું અમરેલી જઈને જ મળવી, ત્યાં સુધી નોન સ્ટોપ. તે હું 5-7 લીટર પાણી લઈને નીકળ્યા હતા તો એ પતી ગયું હતું. તો હવે સીધું 2 લીટરનો ખર્ચો કરી બતાવી. ગોરા દે તમને કડલા તળાવું એમાં ઈરલે રતન જડાવું મારા રે હમ માનો જીરે. અત્યારે પહોંચી ગયા છીએ જેતપુર. જેતપુર આપણે કેટલા આપવામાં ચાનો હોલ્ડ કરી લીધો છે. હવે આપણે આપણી પાછી જો રામપ્યારીમાં ખડકાવી છે, અને હવે ગાડી ઘેરે જ ઊભી રહે હે. તો હવે સીધો વ્લોગનો એન્ડ જ થવાનો છે, પણ ધમાકેદાર એન્ડ થાય, જોતા રહેજો. તો મિત્રો તમે એન્ડ સુધી વ્લોગ જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કાલે રાતે વેગડી વિયાઈ ગઈ હતી એટલે વ્લોગ એન્ડ કરવાનો કાંઈ મોકો જ નહોતો મળ્યો, એટલે આપણે બીજે દિવસે દુકાને આવીને વ્લોગ એન્ડ કર્યો છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો શકરપારા કરતા આવજો. થેન્ક યુ. મળી આવા કાંઈક નવા વ્લોગમાં થોડા દિવસ પછી.